તો હવે છે કે એક દ્રવ્યના અણુને 10⁻29 સેન્ટીમીટર જેટલી વિદ્યુત ડાયપોલ ચાક માત્રા આવે. ચાક માત્રાને મેં શું કીધું હતું? પીનો ડેશ એવું કીધું હતું. પીની ઉપર લીટો, બરાબર છે. ઓકે, પીની ઉપર લીટો તો એની પરથી મને પી મળી જશે. ગુણ્યા એને કરીશ તો એને પણ આપેલું છે. ઓકે, હવે આ ટુકડાને એક જથ્થાને 10⁶ મૂલ્યનું વિદ્યુત ક્ષેત્ર એટલે આ ઈ આપી દીધું છે. ઓકે, એ ધ્રુવીકૃત કરેલ છે અને એની દિશા 60 ડિગ્રીના કોણ જેટલી બદલવામાં આવે છે. હવે ધ્યાનથી વાંચજો, બદલવામાં આવે છે 60 ડિગ્રી. કેટલું બદલવામાં આવે છે? મતલબ કે પહેલાં કોઈ જગ્યાએ હશે એનાથી 60 ડિગ્રી બદલી લીધી. તો આપણે પહેલું માની લઈએ કે જે થીટા જે પહેલો હશે 0 ડિગ્રી હશે ને પછી 60 ડિગ્રી બદલ્યો. પહેલાં 0 હશે પછી 60 બદલ્યો. તો આ મને 2 થીટા આપી દીધા છે. કોણ? θ1 અને θ2, બરાબર. 60 ને 0, બરાબર. સમજી વિચારીને કરવાનું. તો હવે અહીંયા θ1 θ2 પરથી આ ફોર્મ્યુલા યાદ આવી જવી જોઈએ, બરાબર. ઓકે, તો શું શોધવાનું છે? નવી દિશામાં ગોઠવતા મુક્ત થતી ઉષ્મા એટલે કે યુ શોધવાનું છે. ઓકે, તો આપણે આ ડેલ્ટા યુ શોધવાનું છે. તો એની માટે યુએફ ને યુઆઈ શોધીશું આની પરથી. ઓકે, સિમ્પલ આ બધી ફોર્મ્યુલા મૂકવાની છે. તો જે આપેલું છે લખીએ. ચાક માત્રા એટલે કે પી ડેશ આપી દીધું છે 10⁻29. પી ડેશ 10⁻29 સેન્ટીમીટર. બીજું શું આપેલું છે? તો કે 10⁶ મૂલ્યનું વિદ્યુત ક્ષેત્ર મતલબ કે ઈ 10⁶ Vm-1. ઓકે, પછી બીજું શું આપેલું છે? 60 ડિગ્રી બદલે છે એટલે કે પહેલો 0 થશે ને બીજું 60 થશે. યાદ રાખવાનું આવ્યું, બરાબર. પહેલું θ 0 ને બીજું θ 60 ડિગ્રી. ઓકે, તો અને એને પણ આપેલું છે એ લખી દઈશું આપણે. એને વાળું જે આપેલું એ પહેલાં લખી દેવાનું. પછી જે શોધવાનું છે એ લખવાનું. શોધવાનું શું છે? યુ ઉષ્મા એટલે યુ બરાબર કેટલા? ઉષ્મા અને ઉર્જા બંને થાય, બરાબર. યુનો મતલબ પી ડેશ આપેલું છે તો એની પરથી પી શોધીશું. એની સૂત્ર શું હતું? પી ડેશ ગુણ્યા એને. તો પી પહેલાં શોધી લઈએ. પી ડેશ ગુણ્યા એને બરાબર પી ડેશ 10⁻29 ગુણ્યા એને કેટલા આપેલા છે? 6 × 10⁻23. ઓકે, હવે અહીંયા આગળ 10ની સિવાયનું તો 6 એકલો છે એટલે એવો ને એવો લખી દઈએ. ગુણ્યા 10 એક વાર લખીશું. એકમાં -29 છે, એકમાં +23 છે. તો આનું કેલ્ક્યુલેશન કરીશું. -29 + 23 -29 + 23 કેટલું થાય છે? -6. એનો મતલબ કે 10ની ઉપર -6 આવશે. આ મને પી મળી ગયું. ઓકે, એ આ સેન્ટીમીટરમાં મળ્યું, બરાબર. હવે આ બધું ફોર્મ્યુલા યુઝ કરીશું. પ્રારંભિક, અંતિમ ને ફેરફાર. ઓકે, પહેલું પ્રારંભિક સ્થિતિ ઉર્જા એટલે કે યુઆઈ. શું? યુઆઈ એ શું થાય? -PE cos θ1, બરાબર છે. આમાં θ1, અંતિમમાં θ2 અને છેલ્લા બેની બાદ બાકી તો મળી જશે જવાબ. તો બરાબર માઇનસ લખીશું પહેલાં. પી આ નવો શોધ્યો એ 6 × 10⁻6 ગુણ્યા ઈ કેટલો આપેલો છે મિત્રો? 10⁶ આપેલો છે. 10⁶ ગુણ્યા કોસ અને θ1. કોસ પછી θ1 કેટલો લીધો છે આપણે? 0. તો θ1ની જગ્યાએ 0, બરાબર. હવે માઇનસ કોસવાળું પહેલાં સોલ્વ કરી લઈએ, બરાબર. તો આ બધું સેમ ટુ સેમ લખીએ. 6 × 10⁻6 ગુણ્યા 10⁶ ગુણ્યા કોસ 0 થાય 1. કેટલું થાય? 1. યાદ રાખવાનું. આપણે અંદર મેં બતાવ્યું હતું કોસ 0 કેટલું થાય? 1 થાય. 1, બરાબર. ઓકે, કોસ 0 લખી દીધું 1. હવે અહીંયા 10ની સિવાયનું શું છે? 6 ને 1 છે તો 6 × 6 થાય તો માઇનસ છે આગળ. 6 × 6 લખી દીધું. ગુણ્યા હવે અહીંયા આગળ 10 ને 10 સેમ છે. 10 લખ્યું એકવાર. હવે અહીંયા આગળ ધ્યાનથી જુઓ. એકમાં -6 છે ને એકમાં +6 છે. એનો મતલબ કે જવાબ તો 0 આવશે ને. -6 + 6 0 થશે ને. -6 + 6 તો 0 થશે ને. એટલે 10ની ઉપર 0, 10ની ઉપર 0 એટલે કેટલા થાય? 1 થાય. એટલે એ નહીં લખીએ તો પણ ચાલશે. 10ની 0 1 થાય એટલે એ નહીં લખીએ તો પણ ચાલશે, બરાબર. એટલે ડાયરેક્ટ મારો જવાબ કેટલો આવ્યો? -6, બરાબર. યુઆઈ કેટલો આવ્યો? 6, બરાબર. હવે એવી જ રીતે અંતિમ સ્થિતિ ઉર્જા શોધીશું.
અંતિમ સ્થિતિ ઉર્જા એટલે કે યુએફ એ અહીંયા ખાલી θ2 બદલાશે માઇનસ પી કોસ θ2 બરાબર. માઇનસ પી કેટલો હતો આયો નવો 6 ગુણ્યા 10 ની -6 ગુણ્યા ઈ 10 ની 6 ગુણ્યા કોસ θ2 કેટલો આપેલો છે 60 કોસ 60 બરાબર. હવે પહેલાં કોસવાળું સોલ્વ કરે તો આ બધું એવું ને એવું લખી દઈએ. હવે 10 ની -6 તો આપણે પહેલાં જ 1 લખી દીધું હતું એટલે કે એની જગ્યાએ આપણે 1 લખી દઈશું ચાલશે એના જગ્યાએ બરાબર. ગુણ્યા હવે કોસવાળું કોસ 60 કેટલું કીધું હતું મેં કોસ 60 ફોર્મ્યુલા વખત કેટલું કીધું હતું 0.5 તો એની જગ્યાએ શું મૂકીશું 0.5. બસ સિમ્પલ આનો ગુણાકાર કરવાનો છે 6 ગુણ્યા 1 ગુણ્યા 0.5 6 ગુણ્યા 1 ગુણ્યા 0.5 3 આવે છે જવાબ પણ આગળ માઇનસ છે તો -3 આનો 3 આ યુએફ મળી ગયું મને સિમ્પલ. હવે પ્રારંભિક ને અંતિમ મળી ગયો. હવે ફેરફાર શોધીશું બેની બાદબાકી કરીને તો સ્થિતિ ઉર્જાનો ફેરફાર એટલે કે ડેલ્ટા યુ એ શું થશે યુએફ માઇનસ યુઆઈ. યુએફ કેટલા છે -3 વચ્ચે માઇનસ છે એટલે આ યુ કૌંસમાં મૂકીશું -6 બરાબર. હવે આ -3 આ માઇનસ થઈ જશે પ્લસ ને આ 6 -3 + 6 કેટલા થાય 3. તો મને જવાબ મળી ગયો યુનો ડેલ્ટા યુનો જવાબ 6 મળી ગયો. અરે 3 સોરી 3. ઓકે સિમ્પલ આટલું જ કરવાનું છે બરાબર છે.